નમસ્કાર ગુજરાતી મિત્રો, તમામ ખેડૂત મિત્રો, એક બિગ ન્યૂઝ આવ્યા છે। ચોમાસું ગાયબ થઈ ગયું, તસવીરમાંથી ક્યાંય વાદળો દેખાતા નથી, અતોપતો નથી। સૌથી મોટા લેટેસ્ટ સમાચાર આવી ગયા, વાદળોનો અતોપતો નથી, ચોમાસું ગાયબ થઈ ગયું, અટકી ગયું। આ મોટો ખતરાના સંકેતો આવ્યા હતા, ત્યાં ફરીવાર આજે સમાચાર આવી ગયા છે। ચોમાસાએ હવામાને ફરી યુટર્ન લઈ લીધો છે ને એક મોટી આગાહી પણ કરી નાખવામાં આવી છે। ફરીવાર વાદળોનો સમૂહ દેખાણો છે, મોટો સમૂહ દેખાણો છે। તસવીર પણ હમણાં બતાવું છું। આજના લેટેસ્ટ સમાચાર તમામ મિત્રો માટે રહેવાના છે। ચોમાસું ગુજરાતની અંદર ક્યારે આવવાનું છે એને લઈને પણ હવામાન વિભાગે પોતાની તારીખો બહાર પાડી દીધી છે। એના વિશેની સમાચાર આપવાના છે। જે અલ નીનોની આગાહી છે, અલ નીનોની અસર થવાની છે, એની વચ્ચે 16 આની વરસાદની આગાહી કરી નાખી છે, એના ઉપર પણ સમાચાર આપવાના છે। તો જે વાદળો દેખાતા નહોતા એને લઈને ફરીવાર યુટર્ન લાગી ગયો છે અને ધમાકેદાર ઓરેન્જ એલર્ટની આગાહી કરી નાખી છે, વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે। તો સૌથી મોટા આજના બિગ ન્યૂઝ રહેવાના છે તમામ મિત્રો માટે, પણ ખાસ મુખ્ય સમાચાર છે। તો ખેડૂત મિત્રો માટે ખુશ ખબર આવી ગઈ છે। પીએમ કિસાનનો હપ્તો એની તારીખ સરકારે બહાર પાડી દીધી છે। તો ક્યારે આવશે હપ્તો એના વિશે જણાવીશું। ટ્રેક્ટર રેલી જે અમદાવાદની અંદર યોજાણી હતી એની અંદર એક મોટો વિવાદ થઈ ગયો તો, બબાલ થઈ ગઈ હતી, એને લઈને પાલભાઈ અંબાલિયા રડી પડ્યા હતા, એને લઈને પણ સમાચાર આપીશું। તો આ બાજુ પેટ્રોલ ડીઝલને લઈને એક બિગ ન્યૂઝ આવ્યા છે, કારણ કે અમેરિકા અને ઈરાનનું યુદ્ધ ખતમ થઈ ચૂક્યું છે। તો આજના લેટેસ્ટ તમામ સમાચાર આજના વિડીયોની અંદર બતાવીશું। પણ એ પહેલાં જે મિત્રો નવા હોય આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો। તો નમસ્કાર મિત્રો, આજે 17 તારીખને ગુરુવાર છે। આજની તારીખમાં હવામાન ફરીવાર યુટર્ન લઈ લીધું છે, બદલાઈ ગયું છે અને આજે હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે, ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરી નાખી છે। એને લઈને સમાચાર આપીએ એની પહેલાં સૌપ્રથમ ગઈકાલે જે સમાચાર આવ્યા એના ઉપર સમાચાર કરીએ। તો જે મિત્રો હવામાન વિભાગે એક સેટેલાઇટ તસવીર જે બહાર પાડી હતી એ તસવીરમાં જોવા મળ્યું કે જે આ વિસ્તારની અંદર આપણે કેરળ, આંધ્રપ્રદેશ, આ બધા વિસ્તારની અંદર ચોમાસું સાવ ગાયબ થઈ ગયું હોય એવા દ્રશ્યો સામે આવ્યા હતા। હવામાન વિભાગે કીધું કે વાદળો દેખાતા જ નથી, વાદળો અહીંથી દૂર જતા રહ્યા હતા, આવી રીતના ફંટાઈ ગયા હતા, એટલે આ બધા વિસ્તારમાં વરસાદ પણ સાવ નબળો પડી ગયો હતો અને એવા સમાચાર આવ્યા હતા કે જે ચોમાસાની અંદર વરસાદ પડવો જોઈએ 4 તારીખથી 15 જૂન વચ્ચે જે વરસાદ પડવો જોઈએ એની કરતાં ક્યાંય ઓછો વરસાદ પડ્યો હતો। જ્યાં મિત્રો ભારતની અંદર દક્ષિણ પશ્ચિમનું આપણું ચોમાસું સૌ પ્રથમ નીચેના ભાગોથી શરૂઆત થાય, કેરળથી શરૂઆત થાય, પછી ઉપર કર્ણાટક આ બાજુના વિસ્તારમાં જાય અને એની બીજી પાક છે પૂર્વના વિસ્તારો, જેમાં આપણા પૂર્વ ભારતના વિસ્તારો છે, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, એ બધા વિસ્તારમાં આવતી હોય છે। તો આ બંને પાકોને લઈને કીધું કે આપણું જે ચોમાસું છે એ અત્યાર સુધી, એટલે કે જ્યારથી કેરળમાં ચોમાસું બેસે, આ વખતે 4 તારીખે કેરળમાં ચોમાસું બેઠું, તો કેરળમાં ચોમાસું બેસતું હોય એનાથી 15 તારીખ સુધીમાં 53.7 mm વરસાદ પડવો જોઈએ, પણ આપણે આ તારીખ સુધીમાં આ વખતે ખાલી 19 mm વરસાદ પડ્યો છે। તો લગભગ 64% ઘટાડો નોંધાયો છે। તો આ વખતે ચોમાસાની શરૂઆત જ નબળી થઈ છે અને હવામાન વિભાગે પોતાનો એક સેટેલાઇટ ઇમેજ પણ હમણાં ગઈકાલે બતાવી, જેમાં ક્યાંય વાદળોનો સમૂહ દેખાતો જ બંધ થઈ ગયો, વાદળો છે આ બાજુ ફંટાઈ ગયા હતા, જેને લઈને ચિંતા પ્રસરી ગઈ હતી આખા ભારતની અંદર કે ચોમાસું ક્યાંક ને ક્યાંક અલ નીનોને કારણે આ ઘટના બની છે અને અલ નીનોને કારણે આ બધી વસ્તુ સર્જાણી હોય એવા સમાચાર મળ્યા હતા।
અને હવે મિત્રો સમાચાર આવી ગયા છે કે હવામાને યુટર્ન લઈ લીધો છે. વાદળોનો મોટો સમૂહ ફરીથી પરત ફરી રહ્યો છે અને એને કારણે ઓરેન્જ એલર્ટની પણ આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ભારતની અંદર તીવ્ર ગરમી અને ભેજથી પીડાતા લોકો માટે રાહતના સમાચાર તો આવ્યા છે, પણ સાથે સાથે ચિંતાના સમાચાર પણ છે, કારણ કે વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે. સક્રિય પશ્ચિમી વિક્ષેપ અને અરબી સમુદ્રમાંથી ભેજયુક્ત પવનોને કારણે ઘણા રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ ગયું, અચાનક બદલાઈ ગયું. ગઈકાલે વાદળો દેખાતા નહોતા, ત્યાં હવામાન બદલાઈ ગયું છે. ભારતીય હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ આપી દીધું છે. તો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગોની અંદર ભારે વાવાઝોડા અને વીજળી સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડશે, કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે આપી છે. હવામાન વિભાગે લોકોને સતર્ક રહેવાની પણ સૂચના આપી છે અને એના વૈજ્ઞાનિક છે નરેશ કુમાર, એમણે એવું કીધું કે નવી હવામાન પ્રણાલી ઝડપથી સક્રિય થઈ છે અને પરિણામે આગામી 24થી 48 કલાકની અંદર મેદાની વિસ્તારોમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ પડવાની પણ શંકા દર્શાવી છે. ત્યારે મિત્રો આ વાદળોનો સમૂહ આપણે લાઈવ મેપ દ્વારા જોઈ લઈએ. તો અત્યારનો મિત્રો આ લેટેસ્ટ મેપ જાહેર હવામાન વિભાગે કર્યો છે, જેમાં ગઈકાલે આ બધા ભાગોની અંદર વાદળો દેખાતા નહોતા, ત્યાં આ બધા વિસ્તારમાં મિત્રો વાદળોનો મોટો સમૂહ આવતો દેખાઈ રહ્યો છે. હવામાન સતત પલટાઈ રહ્યું છે અને પછી ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. હાલ પૂરતી મિત્રો આ પંજાબ, હરિયાણા આ બધો ભાગ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોની અંદર વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો જોઈ શકો છો ગઈકાલની તસવીર તમે જોઈ કે જ્યાં વાદળો ખાલી દેખાતા હતા અને આજની તસવીર પણ તમે જોઈ શકો છો. આને લઈને મિત્રો આપણે અલ નીનોની પણ એક શંકા દર્શાવી હતી, એને લઈને રમણીકભાઈ વામજાએ એક મોટી આગાહી કરી છે. જ્યાં મિત્રો અલ નીનો સર્જાવાનું છે એ તમામ મિત્રોને ખબર છે. ભારતની અંદર આ વખતે શું થવાનું છે કોઈને ખબર નથી. એટલે અલ નીનોની અસર વર્તાવાની છે, પણ કેટલી વર્તાશે એ કોઈને ખબર નથી. કયા વિસ્તારમાં, કયા રાજ્યમાં વર્તાશે એની કોઈને ખબર નથી. એનો મતલબ ક્યાં, કયા રાજ્યમાં, કયા વિસ્તારમાં નબળો વરસાદ પડશે, કયા વિસ્તારમાં સારો વરસાદ પડશે એ કોઈને ખબર નથી. અત્યારે ખાલી શક્યતાઓ જ દર્શાવવામાં આવી રહી છે. તો ભારતમાં કઈ જગ્યાએ ક્યાં અલ નીનોની ભારે અસર રહેવાની છે એની શક્યતા નથી. ત્યારે એને લઈને રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે. ગુજરાતની અંદર 16 આની ચોમાસું થશે, 16 આની વરસાદ થશે. તો ખેડૂતો માટે આ ખુશખબરી ભર્યા સમાચાર છે કે ગુજરાતમાં 16 આની વરસાદની આગાહી રમણીકભાઈ વામજાએ કરી છે. રમણીકભાઈ વામજા કોણ છે? તો જૂનાગઢ વર્ષા વિજ્ઞાન મંડળના એક સભ્ય છે. જૂનાગઢ વર્ષા વિજ્ઞાનના જે મંડળના જે સભ્યો છે એ દર વર્ષે આગાહી કરતા હોય છે, જેમાં રમણીકભાઈ વામજાનું નામ પ્રખ્યાત છે. રમણીકભાઈ વામજાએ પણ એની પ્રાચીન પદ્ધતિઓ મુજબ આગાહી કરી છે. આ પદ્ધતિની અંદર અનેક પદ્ધતિઓ સામેલ હોય છે, વર્તારા હોય છે, ભડલીઓ હોય છે. આ ભડલીઓને આધારે પણ આ આગાહીકારો આગાહી કરતા હોય છે. તો એમણે આગાહી કરી છે, એમણે કીધું છે કે આ વર્ષ ખેડૂતો માટે સારું રહેવાનું છે અને વેપારીઓ માટે મંદી સૂચક વર્ષ રહેવાનું છે. 16 આની વરસાદની આગાહી કરી છે. કઈ તારીખે ક્યાં વરસાદ પડશે એની તારીખ પણ આપી દીધી છે. એણે કીધું છે કે સૌરાષ્ટ્રમાં 25 જૂનથી ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ થશે. તો આ સૌરાષ્ટ્રના વિસ્તારોની આગાહી છે, જેમાં 17થી 20 તારીખમાં અમરેલી જિલ્લામાં કેટલાક સ્થળે વરસાદની શરૂઆત થશે. 25 જૂનથી 2 જુલાઈમાં સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વાવણી લાયક વરસાદ થશે. 8 તારીખથી 10 જુલાઈ પવન સાથે વરસાદ થશે. 19થી 21 જુલાઈ સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે. નદી નાળામાં નવા નીર આવી જશે. 29 જુલાઈથી 1 ઓગસ્ટ સાધારણ તથા અમુક વિસ્તારમાં સારો વરસાદ.
11 થી 14 સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર પણ સારો વરસાદ જોવા મળશે. 21 થી 26 ઓગસ્ટ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, પંજાબમાં ભારે વરસાદ થશે. 1 તારીખથી 4 સપ્ટેમ્બર સાધારણ વરસાદ થશે. તો મિત્રો આ વખતેનું આખું કોષ્ટક જાહેર કર્યું છે, તમે વિડીયોને પોઝ કરીને જોઈ લેજો. એણે એવું પણ કીધું છે કે 2 તારીખથી 5 ઓક્ટોબર એ વચ્ચે હાથિયા નક્ષત્રમાં પવન સાથે વાવાઝોડું પણ આવશે અને નવરાત્રિમાં પણ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો લાંબા ગાળા સુધીની આગાહી રમણીકભાઈ વામજા દ્વારા કરવામાં આવી છે. એમણે કીધું કે આ વર્ષ 16 આની ચોમાસું રહેવાનું છે. તો ગુજરાતી ખેડૂત મિત્રોને એક મોટું આશ્વાસન આપી દેવામાં આવ્યું છે. પણ આપણી ખેડૂત દુનિયા ચેનલ આ આગાહીને 100% વિશ્વાસ કરવા માટે બંધાયેલી નથી. એટલે તમને નથી કહેતી કે આગાહી સાચી જ પડશે કે એવું આપણું ખેડૂત દુનિયા ચેનલ કોઈ કહેતું નથી. રમણીકભાઈ વામજાની આગાહી છે. જે લોકો એની આગાહીથી પરિચિત હોય અને માનતા હોય એમના માટેના સમાચાર છે. ત્યારે મિત્રો આ બાજુ ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે એને લઈને હવામાન વિભાગે આગાહી કરી નાખી છે. હવામાન વિભાગે તારીખ પણ આપી દીધી છે કે ગુજરાતમાં ચોમાસું ક્યારથી આવશે. હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ, જેનું આ ટૂંકું નામ છે, એના વિવિધ મોડલ અનુસાર ગુજરાતની અંદર એણે વિવિધ મોડલને ફોલો કર્યા અને પછી એણે તારીખ બહાર પાડી છે કે ગુજરાતમાં 21 તારીખથી લઈને 25 જૂન 2026 વચ્ચે ચોમાસાનું વિધિવત રીતે ગુજરાતમાં આગમન થવાનું છે. જ્યાં મિત્રો 21 જૂનથી લખી નાખજો, 21 જૂનથી 25 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. એમણે એવું પણ કીધું છે કે જો સાનુકૂળ પરિસ્થિતિ દેખાણી તો આ 21 તારીખ અગાઉ પણ ચોમાસું આવી શકે છે. હાલ તો એણે 21 થી 25 તારીખ આપી છે, પણ જો એનાથી પણ સાનુકૂળ પરિસ્થિતિ દેખાણી તો 21 તારીખ અગાઉ પણ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી મારી શકે છે. તો આવી રીતના હવામાન વિભાગે ચોમાસાની તારીખ જાહેર કરી નાખી છે. હાલના તબક્કે 4 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં હળવો વરસાદ પડશે. તો હમણાં થોડાક ઘણા વિસ્તારમાં હળવો વરસાદ પડી રહ્યો છે. તો હળવા વરસાદની પણ આગાહી કરી છે. હવામાન મોડલ્સ અંદાજ પ્રમાણે 18 તારીખથી 20 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી પ્રવૃત્તિની અંદર વધારો થઈ શકે છે. અને એમાં ખાસ કરીને 16 તારીખ અને 17 તારીખ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ગાજવીજ અને મધ્યમ વરસાદ પડશે. 18 થી 21 જૂન ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદના ઝાપટા પડી શકે છે. તો આ અગાઉ ઝાપટા પડશે અને જે સાચી એન્ટ્રી છે 21 થી 25 તારીખની અંદર ચોમાસાની વિધિવત ગુજરાતમાં એન્ટ્રી થઈ જશે. તો હવામાન વિભાગે પોતાની આ ઓફિશિયલ તારીખ બહાર પાડી દીધી છે. ઓફિશિયલ તારીખને લઈને બીજા એક મોટા સમાચાર યાદ આવી ગયા, ખેડૂતો માટેના સમાચાર. તો ખેડૂતોને પીએમ કિસાનનો હપ્તો ક્યારે મળશે એની ઓફિશિયલ તારીખ સરકાર દ્વારા જાહેર કરી નાખવામાં આવી છે. જ્યાં મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો સરકાર જાહેર કરશે આગામી 20 તારીખે 20 જૂન 2026ના રોજ. ખેડૂત મિત્રો તૈયાર રહેજો. 2000નો હપ્તો 20 જૂન 2026ના રોજ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જશે. સરકારે આની સત્તાવાર જાહેરાત કરી નાખી છે. તો સરકારે તારીખ આપી દીધી છે 20 જૂન. તો 20 તારીખે ખેડૂતોના ખાતામાં પીએમ કિસાનનો 2000નો હપ્તો આવી જશે. પણ આ પહેલાં જે કોઈને કેવાયસી કરવાની બાકી હોય તો કરાવી લેજો. ફાર્મર રજિસ્ટ્રેશન કરવાનું બાકી હોય તો કરાવી લેજો, નહીં તો તમને હપ્તો મળવાનો નથી.
તો મિત્રો હવે આપણે આવી જે ટ્રેક્ટર રેલીને લઈને ખેડૂતોનું જે આંદોલન અમદાવાદ ખાતે ઉમટી પડ્યું હતું એમાં જે મોટી બબાલ શું થઈ એના વિશેની ચર્ચા કરવી છે। પાલભાઈ પણ રડી પડ્યા હતા, પણ આખો વિવાદ શું હતો એની સૌપ્રથમ ચર્ચા કરી દે તો બધા ખેડૂત મિત્રોને કહેવામાં આવ્યું હતું કે અમદાવાદ ખાતે ભેગું થવાનું છે, સવારે 10 વાગે આપણે એ સર્કલ ખાતે ભેગું થવાનું છે। બધા ખેડૂતો આવ્યા પણ ખરા, પણ આની વચ્ચે એવી સમસ્યા આવી કે પાલભાઈ અંબાલિયા અને બધા જ્યારે પોલીસની પરવાનગી લેવા ગયા હતા ત્યારે પરવાનગીમાં 19 સુધી જ એને રેલી કરવાની મંજૂરી મળી હતી। ત્યાંથી આગળ ગાંધીનગર જવા માટેની પરવાનગી મળી નહોતી, એટલે 19થી આગળ ગાંધીનગર જવાની પરવાનગી ખેડૂત મિત્રો માટે નહોતી। પાલભાઈને અને બધા કોંગ્રેસ નેતાને આ ખબર હતી, તો એ લોકોએ શું કર્યું કે 19 ખાતે જ પોતાનો એક કાર્યક્રમ સ્ટેજ ઊભું કરી નાખ્યું અને ત્યાં ખેડૂતોને રોકાવા માટેની વ્યવસ્થા કરી નાખી હતી અને ત્યાં પોતાની સભા બોલાવવાની હતી અને ખબર હતી 19 બધા ખેડૂતોને રોકાઈ જવાનું છે, તો ત્યાં જ આપણે સભા બોલાવી નાખીને ત્યાં ખેડૂત મિત્રોને આપણે ઊભા રાખી દઈશું। પણ ખેડૂત મિત્રોને જ્યારે ખબર પડી કે ગાંધીનગર સુધી જવાની અમને પરવાનગી નથી અને કોંગ્રેસના બોર્ડ સાથે આ સભાઓ યોજવામાં આવી છે, તો અમે સભામાં જવાના નથી, તો કોંગ્રેસની ખેડૂત સભાનો ફિયાસ્કો થતાં પાલભાઈ અંબાલિયા સ્ટેજ ઉપર જ રડી પડ્યા હતા। ખેડૂતોનો આરોપ છે કે અમને ગુમરાહ કરવામાં આવ્યા છે, એટલે અમે સભામાં જવાના નથી। એટલે ઘણા ખેડૂત મિત્રો સભામાં આવ્યા જ નહોતા, સભાની અંદર ખેડૂતો ન ગયા એટલે પાલભાઈ અંબાલિયા પછી રડી પડ્યા હતા। તો આ જ આખી વાત હતી કે પાલભાઈ અંબાલિયાએ ખેડૂતોને કીધું નહોતું કે 19 સુધી જ એને પરવાનગી છે, તો એણે ત્યાં સભા બનાવી નાખી અને ત્યાં જે આખો રોટલા શેકી રહ્યા હોય પોતાના રોટલા એવો કાર્યક્રમ યોજી નાખ્યો। એને લઈને ખેડૂત મિત્રો ગુસ્સે ભરાયા। જે વાત હતી ગાંધીનગર જવાની, તો ગાંધીનગર જવું જોઈએ કે સભા બોલાવવી જોઈએ, તો આ એક મોટી વાત હતી। જો પરવાનગી નહોતી મળી તો ખેડૂત મિત્રોને શા માટે એકઠા કર્યા, આ એક મોટો સવાલ ખેડૂત મિત્રો કરી રહ્યા હતા। તો આ જ એક બાબત હતી જે ખેડૂત મિત્રો અને પાલભાઈ અંબાલિયા વચ્ચે બબાલ થઈ ગઈ હતી। જ્યારે પાલભાઈએ એવું કીધું કે પોલીસે જ્યારે બાંધીને માર્યો ત્યારે પણ એટલું દુઃખ નહોતું થયું, મારા પોતાના ખેતરમાં કોઈ થાંભલો નથી આવતો, છતાં લોકો આવા આક્ષેપો કરે છે, ત્યારે ખૂબ મોટું દુઃખ થાય છે જ્યારે ખેડૂત મિત્રો સભામાં આવતા નથી ને એના ઉપર વિરોધ કરી રહ્યા છે। તો પાલભાઈ અંબાલિયા પોતાની રીતે આ રીતના રડી પડ્યા હતા। તો સૌથી મોટા સમાચાર હતા મિત્રો। આ બાજુ એક બીજા અગત્યના સમાચાર આવી ગયા છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે જે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું હતું એનો હવે સમાપ્ત થવાનો એક મોટો સંકેત તો નહીં, પરંતુ આમ જોઈએ તો સમાપ્ત થઈ ગયું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહી દીધું છે અને ઈરાનવાળાએ પણ કહી દીધું છે, હસ્તાક્ષર કરી નાખ્યા છે। યુદ્ધને રોકવા માટે બંને દેશોએ એક સ્થાયી શાંતિ કરાર ઉપર ડિજિટલ હસ્તાક્ષર કરી નાખ્યા છે। વધુમાં ટ્રમ્પે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ આંશિક રીતે ખુલી ચૂક્યું છે અને શુક્રવાર સુધીમાં પૂરેપૂરું ખુલી જશે। એટલે આપણા માટે પણ મહત્ત્વના સમાચાર, જે આપણી શિપો ત્યાં રોકાઈ જતી હતી, જે આપણે ક્રૂડ ઓઇલ નહોતું મળતું તો હવે આપણને મળતું થઈ જશે। તો સૌથી મોટા સમાચાર વિશ્વના તમામ દેશો માટે આવી ગયા છે। કરારના તમામ ડોક્યુમેન્ટ શુક્રવાર પછી જાહેર કરવામાં આવશે। તો શુક્રવાર પછી આ ડોક્યુમેન્ટ જે હસ્તાક્ષર કરેલા છે એ પણ બધાની સામે જાહેર કરવામાં આવશે। તો સૌથી મોટા સમાચાર કે યુદ્ધ ખતમ સમાપ્ત કરવામાં આવ્યું છે, એને લઈને આપણા ભારતની અંદર પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહી દીધું કે દેશમાં ઈંધણનો પુરવઠો સંપૂર્ણપણે સ્થિર છે, કોઈ અછત નથી, રિફાઇનરો પૂરી ક્ષમતાથી કામ કરી રહી છે અને હવે તો કોઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચેનો જે કરાર હતો એ શાંતિ કરાર ઉપર હસ્તાક્ષર થઈ ચૂક્યો છે। તો આ હતા આજના બિગ ન્યૂઝ, લેટેસ્ટ અપડેટ, મોટા સમાચાર। અને એ વચ્ચે રમણીકભાઈ વામજાની એક બીજી આગાહી આવી, એ પણ સાંભળી લો। રમણીકભાઈ વામજાએ વાવણીની તારીખ આપી છે, જેમાં એણે કીધું કે 25 તારીખથી લઈને
2-7 સૌરાષ્ટ્રમાં વાવણી અને ગાજવીજ સાથે વરસાદ પડશે. જો કે આપણે અગાઉ જ કહી દીધું કે 25 જૂનથી સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થશે, ગાજવીજ સાથે વરસાદ થશે. તો ખેડૂતો માટે આ સૌથી મોટી આગાહી કરી નાખવામાં આવી છે. આ રમણીકભાઈ વામજાએ આગાહી કરી છે 16 આની ચોમાસું રહેશે. તો મિત્રો આ હતા આજના બિગ અપડેટ, બિગ સમાચાર. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા જેટલા પણ મિત્રો હોય તમામ મિત્રોને મોકલી દેશો. ને હવેથી આપણે રોજ ચોમાસાની આગાહી કરવાના છે ને સવારમાં વહેલો વિડીયો તમને મળી જશે. તો બિગ અપડેટ આજ માટે વિદાય લે છે. જય જવાન, જય કિસાન.